Hello friends, good morning. Hello friends, welcome to this class again. Myself Sunny Raval. Once again, today we are going to see the function. Today we are going to see the function. First, we will see the function. That is the first function is the specifying time. Specifying ટાઈમ ચોક્કસ સમયની વાત કરવાની છે. મેં તમને ધોરણ 9-10માં આગળ 4 વિડીયો આપણે ફંક્શનના બનાવ્યા છે. એમાં જુદા જુદા ફંક્શનો આપણે ભણ્યા છીએ. તો હવે આજે સ્પેસિફાઈંગ ટાઈમ. સો લેટ વી સ્ટાર્ટ ધ ક્લાસ. હવે આપણે શરૂઆત કરીશું કે સ્પેસિફાઈંગ ટાઈમની ઉપયોગ કઈ રીતે કરવો. જ્યારે બોર્ડની પરીક્ષામાં તમને સૂચના પણ આપેલી હશે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધીસ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ, આવી સૂચના આપેલી હશે. તો સ્પેસિફાઈંગ ટાઈમની વાત કરી છે, ચોક્કસ સમયની વાત કરી છે. હવે અહીંયા જ્યારે સમય દર્શાવવો હોય, સ્પેસિફાઈંગ ટાઈમની વાત કરવી હોય ત્યારે સમયદર્શક પ્રિપોઝિશન ઇન, એટ અને ઓનનો ઉપયોગ કરીને સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવી શકીએ છીએ. તમે બધા વાક્યના એક્ઝામ્પલ જોશો તો કઈ રીતે સ્પેસિફાઈંગ ટાઈમ તમને આપી છે સૂચના, પરીક્ષામાં તમને સૂચના આપી છે. થોડો સબ્જેક્ટ અને વર્બ આપી દીધા છે અને પછી બ્લેન્ક છોડી છે અને ત્યાર પછી કાઉન્સમાં બ્રેકેટ્સમાં તમને સૂચના આપી છે કે સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમય દર્શાવવાનો છે. હવે જોઈએ જુદા જુદા કાળનો ઉપયોગ કરીને, આપણને કાળની વાક્ય રચના આવડતી હોય એ કાળની વાક્ય રચનાનો ઉપયોગ કરીને ચોક્કસ સમય આપણે દર્શાવવાનો છે, પણ ચોક્કસ સમયદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને, એટલે કે ઇન છે, એટ છે, ઓન છે, આનો ઉપયોગ કરવાનો છે. હવે કેટલાકના મનમાં પ્રશ્ન હશે કે ઇન, એટ અને ઓનનો ઉપયોગ કઈ રીતે કરવો. ઇન, એટ અને ઓનનો ઉપયોગ કઈ રીતે? તો પ્રથમ ઓનનો ઉપયોગ કઈ રીતે કરવો. કોઈ સારા તહેવાર છે કે ઓન દિવાળી, ઓન ઉત્તરાયણ, ઓન મંડે, જ્યારે વારના નામ હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે, ફ્રાઈડે, સેટરડે, બરોબર છે, આવા બધા વારના નામ હોય ત્યારે ઓનનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? ઓનનો ઉપયોગ કરવાનો છે. એમાં હું મૌખિક તમને એક એક્ઝામ્પલ પણ આપું છું કે વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણ પર પતંગ ચગાવીશું. વી વિલ ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. પછી એક બીજું એક્ઝામ્પલ આપું છું કે વી બાય ન્યૂ ક્લોથ્સ ઓન દિવાળી. દિવાળી પર આપણે નવા કપડાં ખરીદીએ છીએ અથવા ખરીદશું, બરોબર છે. કોઈ પણ પ્રકારની કાળની પેટર્ન બનાવી, સાદા વર્તમાન કાળથી માંડીને સાદા ભૂતકાળથી માંડીને, બરોબર છે, એ પ્રકારની તમામ વાક્ય રચનાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે એટ છે. હવે એટનો ઉપયોગ કઈ રીતે કરીશું? એટનો ઉપયોગ સમય દર્શાવવા, 10 o'clock છે, 7 o'clock છે, એ રીતે આપણે એટનો ઉપયોગ કરીશું. અને ઇન છે, ઇનનો ઉપયોગ ઇન ધ આફ્ટરનૂન છે, ઇન ધ મોર્નિંગ છે, ઇન ધ ઇવનિંગ છે. પછી કોઈ સાલ હોય, 2002 હોય, 2003 હોય, 1998 હોય, ઇન 1998 છે, ઇન 2003 છે, 2013 છે. આવા પ્રિપોઝિશનનો ઉપયોગ, ઇનનો ઉપયોગ ત્યારે કરી શકાય કે જ્યારે મોર્નિંગનો સમય દર્શાવવો હોય, આફ્ટરનૂનનો સમય દર્શાવવો હોય, નૂનનો સમય દર્શાવવો હોય, ઇવનિંગનો સમય દર્શાવવો હોય, કોઈ સાલનો સમય દર્શાવવો હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીશું. અને નાઇટ દર્શાવતું હોય તો એટ ટુ નાઇટ, બરોબર, ટુ નાઇટનો ઉપયોગ કરવો હોય ત્યારે એટનો ઉપયોગ થશે. હવે જુદા જુદા વાક્યો તમને સ્પેસિફાઈંગ ટાઈમના જુદા જુદા ચોક્કસ વાક્યો આપ્યા છે સમય સાથે. તો સમય સાથે પહેલું વાક્ય સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધેટ ધ સ્કૂલ બેલ. સ્પેસિફાઈંગ ટાઈમનું સેન્ટેન્સ છે, એ આપણે સારી રીતે ભણીશું ને જોઈશું. ધ સ્કૂલ બેલ વિલ રેંગ એટ 10 o'clock. અહીંયા શેનો ઉપયોગ થયો છે? સમયદર્શક પ્રિપોઝિશનનો એટનો ઉપયોગ થયો છે. મેં કીધું એ રીતે કે સમય દર્શાવવો હોય, ચોક્કસ સમય આપેલો હોય તો એટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમને કાળ નથી ગમતો કે સાહેબ મને સાદો ભૂતકાળ આવડે છે, તો શું કરીશું? ધ સ્કૂલ બેલ વિલ
સાદા ભવિષ્યકાળમાં છે, સિમ્પલ ફ્યુચરમાં છે. તો રિંગનું શું સોરી અહીંયા આપણે રેંગ લખાઈ ગયેલું છે. અહીંયા ધ સ્કૂલ બેલ વિલ રિંગ એટ 10 o'clock. અહીંયા રિંગ છે, વિલ સાથે મૂળ ક્રિયાપદ છે એટલે કે સિમ્પલ ફ્યુચર છે. અહીંયા સાદા ભૂતકાળનો ઉપયોગ કરવો છે તમારે. જો સબ્જેક્ટ છે, વર્બ છે. ધ સ્કૂલ બેલ વિલ રિંગ એટ 10 o'clock. હવે રિંગ છે તો સાદા ભૂતકાળમાં વાક્ય લઈ જવું છે, કાળ બદલવો છે. તો ધ સ્કૂલ બેલ રેંગ એટ 10 o'clock. અહીંયા જોયું કે સ્પેસિફાઈંગ ટાઈમમાં ચોક્કસ સમય દર્શાવવા માટે આપણે એટનો ઉપયોગ કર્યો છે. તો એટથી આપણે અલગ અલગ પ્રકારના વાક્યો બનાવી શકીશું. કે હું એક વાક્ય બોલું છું કે વી વિલ ટેક અવર બ્રેકફાસ્ટ એટ 10 o'clock. અમે અમારો બ્રેકફાસ્ટ 10 વાગે લઈશું. બરોબર છે. એવું ભવિષ્યમાં મેં એક વાક્ય બનાવ્યું છે. એટથી ચોક્કસ સમયનો ઉપયોગ કર્યો છે. હવે વી વિલ ગો ઓન અ પિકનિક ઓન મંડે. ઓન પછી વારના નામ, કોઈ વારના નામ હોય તો એની આગળ ઓન મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહેશે? એની આગળ ઓન મૂકવાનું રહેશે. એટલે કે વારનું નામ હોય કે ભાઈ હું બોલું છું કે આઈ મેટ પંચાલ સર ઓન ફ્રાઈડે. આઈ મેટ પંચાલ સર ઓન ફ્રાઈડે. હું પંચાલ સાહેબને શુક્રવારે મળ્યો હતો. તો વારના પહેલા ઓનનો ઉપયોગ સ્થળદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. એવા ઘણા બધા પ્રકારના વાક્યો તમે બનાવી શકો છો જાતે જ. હવે ઇન ઇન્ડિયા ભારતમાં ઇટ સ્ટાર્ટ્સ, આપણે જોઈએ છીએ ઇટ સ્ટાર્ટ્સ રેઇનિંગ ઇન જૂન. વરસાદની શરૂઆત જૂનમાં થાય છે. ઇન જ્યારે કોઈ મંથના નામ હોય, મહિનાના નામ હોય ત્યારે પણ અને આપણે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવવું છે તો એની આગળ ઇનનો ઉપયોગ કરવાનો રહેશે. તો મેં કીધું એ રીતે કે 2003 છે, 1998 છે, બરોબર છે. આવી બધી સાલો આપેલી હોય તો એની આગળ ઇનનો ઉપયોગ કરી શકો છો. આ જે સાલ આપેલી છે એની આગળ ઇનનો ઉપયોગ કરી શકશો. અને જે મહિનાઓ આપેલા છે મહિનાઓની આગળ પણ ઇનનો ઉપયોગ કરી શકીશું. તો જોઈએ ઇન ઇન્ડિયા ઇટ સ્ટાર્ટ્સ રેઇનિંગ ઇન જૂન. તો એક્સેટ્રા જૂન, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. બરોબર છે. ડિપેન્ડેડ ઓન યુ. બરોબર છે. યુ રાઇટ એની. હવે કોઈ પણ મહિનાનું નામ આપણે અહીં લખી શકીએ છીએ. જે જ રીતે અહીં મંડે આપેલું છે તો મંડેની જગ્યાએ ફ્રાઈડે, ટ્યુઝડે, વેડન્સડે, સન્ડે કોઈ પણ લખી શકીએ છીએ. અહીંયા 10 o'clock છે તો આપણે 8, 7, 6 આપણને જે અનુકૂળતા હોય, આપણા મગજમાં જે પણ આવતું હોય આપણે લખી શકીએ છીએ. પણ વાક્યની પેટર્ન બરાબર આપણને યાદ હોવી જોઈએ કે ઇનનો ઉપયોગ કરવાનો છે તો ઇનનો મહિનાના નામની આગળ ઉપયોગ કરવાનો છે. સાલ હોય તો એની આગળ કરવાનો છે. એટનો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા 10, 4, 5 એવો સમય દર્શાવવા કરવાનો છે. અને ઓનનો ઉપયોગ કોઈ ચોક્કસ તહેવારો હોય, કોઈ ચોક્કસ ઓન દિવાળી, ઓન ઉત્તરાયણ અને વારના નામ હોય એની આગળ ઓનનો ઉપયોગ કરવાનો છે. હવે we take breakfast at 8 o'clock. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે અમે અમારો નાસ્તો લઈશું. બરાબર છે. 8 o'clock ચોક્કસ સમય આપ્યો છે. ચોક્કસ સમય માટે 8 નો ઉપયોગ કરવાનો છે. ચોક્કસ સમય માટે શેનો ઉપયોગ કરીશું? 8 નો ઉપયોગ કરીશું. મેં સમજાવ્યું ત્રણ બાબતો કે ઇન છે તો મહિનાની આગળ હોય, ઇન આફ્ટરનૂન, ઇન મોર્નિંગ. બરોબર છે. 8 નો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા, જોઈ શકો છો 10 o'clock, 8 o'clock. અને ઓન નો ઉપયોગ છે વારના નામની આગળ અને કોઈ ચોક્કસ તહેવારો હોય, દિવાળી છે, ઉત્તરાયણ છે, એની આગળ ઓનનો ઉપયોગ થઈ શકે છે. હવે માય બ્રધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. અહીંયા જોયું ધ મોર્નિંગ મેં કીધું એ રીતે. અહીંયા ઇવનિંગ, આફ્ટરનૂન, અમે વધારાનું લખ્યું છે જે ઉપયોગ કરી શકાય કે આના આગળ પણ ઇન આવી શકે છે કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન.
કોઈ પણ સમયનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સાલમાં પણ ઇન 98, ઇન 2013, 2003 એની એક્સેટ્રા, બરોબર છે. કોઈ પણ સાલનો આપણે ઇન પછી કોઈ પણ સાલનો ઉપયોગ કરી શકીએ અને ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન એવો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાક્ય જોજો. માય મધર રીડ્સ ન્યૂઝપેપર. માય મધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. હવે ઇવનિંગ છે, આફ્ટરનૂન છે, કોઈ પણ સમય આપણે લખી શકીએ છીએ. તો મારી માતા રોજ સવારે ન્યૂઝપેપર વાંચે છે, બરોબર છે. સવારમાં એટલે વિભક્તિ અહીંયા ગુજરાતીમાં માં થાય એટલે અહીંયા ઇન મૂક્યું છે, જોઈ શકીએ છીએ આપણે. માય મધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. હવે સાંજે વાંચતી હોય તો ઇન ધ ઇવનિંગ, બપોરે વાંચતી હોય તો ઇન ધ આફ્ટરનૂન. યોગ્ય પ્રકારે આપણે ઇન, એટ અને ઓનનો ઉપયોગ કરીને સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવવાનો છે. હવે લાસ્ટ વાક્ય છે આમાં. ધર્મેન્દ્ર સર મેટ ખંડુભાઈ ઓન ફ્રાઈડે. ધર્મેન્દ્ર સર ખંડુભાઈને ક્યારે મળ્યા હતા? કે શુક્રવારના રોજ મળ્યા હતા. ભૂતકાળ થઈ ગયો. મેટ છે, વર્બ 2 છે. શું છે? વર્બ 2 છે. ધર્મેન્દ્ર સર મેટ ખંડુભાઈ ઓન ફ્રાઈડે. શુક્રવારે મળ્યા હતા. તો વારના નામ છે, એની આગળ ઓનનો ઉપયોગ છે. ઇન ધ મોર્નિંગ, આવા બધા સમય હોય, મોર્નિંગ છે, ઇવનિંગ છે, આફ્ટરનૂન છે, મિડનાઇટ છે, એના આગળ ઇનનો ઉપયોગ કરવાનો છે. એટનો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા આપણે જોઈ શકીએ છીએ. 8 o'clock, 10 o'clock. અને ઓનનો ઉપયોગ આપણે જોયું કે વારના નામ દર્શાવવા અથવા તો કોઈ તહેવારો હોય, ઉત્તરાયણ હોય, દિવાળી હોય, હોલી હોય, એવા દર્શાવવા ઓનનો ઉપયોગ કરવાનો છે. તો ફરી 3 વાર જોઈ શકીએ છીએ કે આવા 6 વિધાનો છે, એવા આપણે ઘરેથી 10 વિધાનો સ્પેસિફાઈંગ ટાઈમના બનાવવાના છે. અને હું ફરીવાર તમને સ્પષ્ટતા કરી દઉં કે ઇનનો ઉપયોગ ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, બરોબર છે. આવો સમય દર્શાવવા માટે ઇનનો ઉપયોગ કરવાનો. અને કોઈ સાલ છે, નોંધપાત્ર વિશે સાલ છે, તો પણ ઇનનો ઉપયોગ કરીશું. કે વી લોસ્ટ ધ મેચ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ ઇન 1998. 1998 ની એક મેચ હતી ઓસ્ટ્રેલિયા સામેની, તો હારી ગયું. તો સાલ દર્શાવવા માટે પણ ઇનનો ઉપયોગ કરીશું. પછી ટોપિક છે એટ. તો એટ પછી એટ 5 o'clock, 6 o'clock, 7 o'clock, બરોબર છે. ડિપેન્ડેડ એઝ યોર વિશ, બરોબર છે. યુ પુટ એની ટાઈમ. હવે ઓન છે, તો ઓનનો ઉપયોગ કઈ રીતે કરીશું? મેં કીધું એ રીતે વારના નામ દર્શાવવા હોય તો એની આગળ સમયદર્શક જે શબ્દો છે, આ જે સ્થળદર્શક શબ્દો છે, સ્થળદર્શક પ્રિપોઝિશનો છે, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું? આ સમયદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કઈ રીતે કરીશું? ઓનનો ઉપયોગ આપણે વારની નામ પહેલા, એટલે ફ્રાઈડે હોય, મંડે હોય, તો એની આગળ ઓન ઉપયોગ કરીશું. અને કોઈ ચોક્કસ તહેવારો હોય, દિવાળી હોય, હોલી હોય, તો એના નામની આગળ પણ આપણે ઓનનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પેસિફાઈંગ ટાઈમ આપણે ભણી ગયા છીએ. તો એના 10 વાક્યો ઇન, એટ અને ઓનનો ઉપયોગ કરીને આપણે બનાવીશું. Friends, now let us see the another function, that is the second function, specifying location. Specifying location, ચોક્કસ સ્થળની વાત કરી છે. આપણે સ્વસ્તિક હાઈસ્કૂલની વાત કરીએ છીએ કે ધ સ્વસ્તિક હાઈસ્કૂલ. અહીંયા શેનો ઉપયોગ કરવાનો છે પહેલા આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે પ્રથમ સ્થળદર્શક પ્રિપોઝિશનો, જેમ આપણે સ્પેસિફાઈંગ ટાઈમ સમયમાં સમયદર્શક પ્રિપોઝિશન્સનો ઉપયોગ કર્યો હતો, તો એ જ રીતે સ્પેસિફાઈંગ લોકેશનમાં આપણે સ્થળદર્શક પ્રિપોઝિશન્સ વાપરીને વાક્યો બનાવી શકાય છે. બરોબર ધ્યાન આપજો ને બરોબર વાંચજો. શું કહે છે? સ્થળદર્શક પ્રિપોઝિશન્સ વાપરીને વાક્યો બનાવી શકાય છે. હવે સ્થળદર્શક પ્રિપોઝિશનો કયા? તો ઇન છે, એટ છે, ઓન છે, ઇન ફ્રન્ટ ઓફ છે, ની સામે, બરોબર છે, બિહાઇન્ડ પાછળ, એક્રોસ સામેની પાર, અંડર એટલે નીચે. આવા સ્થળદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવી શકાય છે. તમને પરીક્ષામાં સૂચના આપી હોય, બરોબર છે, 38, 39 ને 40 નંબરના પ્રશ્નમાં કે સ્પેસિફાઈંગ લોકેશન.
ચોક્કસ સ્થળ બતાવો. તમને એવું કહી દીધું છે કે ધ સ્વસ્તિક હાઈસ્કૂલ, ધ સ્વસ્તિક હાઈસ્કૂલ એટલું આપેલું છે અને પરીક્ષામાં સામે બ્રેકેટ્સમાં એવું કીધું છે કે સ્પેસિફાઈંગ લોકેશન. તો સ્વસ્તિક હાઈસ્કૂલ ઇઝ નિયર ધ બેંક ઓફ બરોડા, બાજુમાં બેંક ઓફ બરોડા પહેલા હતી, ઇઝ નિયર ધ બેંક ઓફ બરોડા. તો નિયર એ સ્થળ દર્શક પ્રિપોઝિશન છે, બરોબર છે. બિહાઇન્ડ ધ જીડી મોદી કોલેજ, ગમે તે પ્રકાર, ચારે પ્રકારે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. પહેલા શું કીધું? ધ સ્વસ્તિક હાઈસ્કૂલ ઇઝ નિયર ધ બેંક ઓફ બરોડા, બેંક ઓફ બરોડાની નજીક છે. ઇન ફ્રન્ટ ઓફ સર્કિટ હાઉસ, ઇન ફ્રન્ટ ઓફ સર્કિટ હાઉસ, સર્કિટ હાઉસની શું છે? સામે છે, બરાબર. શું છે? સામે, બરાબર છે. અને બિહાઇન્ડ ધ જીડી મોદી કોલેજ, અને જીડી મોદી કોલેજની પાછળ છે. 3 થી 4 પ્રકારના વાક્યો આપણે બનાવી શકીએ છીએ આપણી અનુકૂળતા પ્રમાણે, આપણને આવડે છે એ પ્રમાણે, અને આવડી જ જાય. કેવી રીતે? તો આ ચોક્કસ શબ્દોનો ઉપયોગ આપણે કરીશું તો વાક્ય બિલકુલ સરળતાથી, ઇઝી વે ટુ ગેટ ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરોબર છે. હવે ચોક્કસ રીતે તમે વાક્યો બનાવી શકશો. હવે માય સ્કૂલ, મારી સ્કૂલ, સ્પેસિફાઈંગ લોકેશન કહી દીધું છે. તો માય સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ, માય સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ. મારી શાળા શેની નજીક છે? મંદિરની નજીક છે. અથવા તો અહીંયા નિયર છે, અહીંયા નિયર છે. એ નિયરની જગ્યાએ તમારે બિહાઇન્ડ નો ઉપયોગ કરવો છે તો પણ કરી શકશું. ટેમ્પલ લોકેશન બતાવી દીધું છે કે શેની નજીક છે? તો ભાઈ મંદિરની નજીક છે. સ્પેસિફાઈંગ લોકેશન આપી દીધું છે, ચોક્કસ સ્થળ બતાવી દીધું છે, લોકેશન બતાવી દીધું છે કે મંદિરની નજીક મારી શાળા છે. તમે શું બતાવી દીધું? સ્થળ બતાવ્યું કે સ્વસ્તિક હાઈસ્કૂલ છે તો શેની નજીક છે? સર્કિટ હાઉસની સામે છે, બેંક ઓફ બરોડાની બાજુમાં છે, અને બિહાઇન્ડ ધ જીડી મોદી કોલેજ, અને જીડી મોદી કોલેજની પાછળ છે. તો ચોક્કસ સ્થળ આપણે દર્શાવી દીધું છે. હવે માય સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ, મારી શાળા મંદિરની નજીક છે. તો નિયરની જગ્યાએ તમે બિહાઇન્ડ પણ મૂકી શકો, એટલે કે ટેમ્પલની પાછળ પણ છે. ઇન ફ્રન્ટ ઓફ ટેમ્પલ, ટેમ્પલની સામે પણ છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ. શું કીધું છે? બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, અને નિયર એટલે બાજુમાં. આમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને આપણે વિધાન બનાવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે માય સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ, તો બિહાઇન્ડ ધ ટેમ્પલ, ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. ત્રણેય રીતે આપણે આ વાક્યમાં જઈ શકીએ છીએ. પછી બીજું વાક્ય છે, સ્થળ દર્શાવી ચોક્કસ, કે બાળકો નૃત્ય કરી રહ્યા છે. નાઉ પ્રેઝન્ટ, નાઉ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ કે present progressive tense is used to express an action that is taking place at the time of speaking. બોલતી વેળાએ કોઈ ક્રિયા ચાલુ હોય એવી બધી ક્રિયાઓને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે. અને આપણે જોઈએ છે સબ્જેક્ટ, એમિઝાર, વર્બ આઈએનજી એન્ડ અધર વર્ડ્સ, બરોબર છે, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. હવે the children are dancing on the stage. આવા ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે, સ્થળ દર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને ચોક્કસ સ્થળ બતાવ્યું છે કે સ્ટેજ પર બાળકો નાચી રહ્યા છે. તો ક્યાં નાચી રહ્યા છે? ચોક્કસ સ્થળ બતાવ્યું છે, બાળકો નાચી રહ્યા છે. હવે હું એવું વાક્ય તમને આપું કે ભાઈ the players are playing on the ground, બરોબર છે, કયો રમી રહ્યા છે? ગ્રાઉન્ડ ઉપર રમી રહ્યા છે. તો ચોક્કસ સ્થળ બતાવ્યું છે. પછી ચોક્કસ સ્થળ કે રાની કી વાવ છે, તો રાની કી વાવ એ ચોક્કસ સ્થળ છે. એનું ક્યાં આવેલું છે? રાની કી વાવ પાટણમાં આવેલું છે. તો ધ રાની કી વાવ ઇઝ ઇન પાટણ, સ્થળ દર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ, અને ચોક્કસ સ્થળનું નામ પાટણનો ઉપયોગ કર્યો છે કે રુદ્ર મહાલય ઇઝ ઇન સિદ્ધપુર. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુરમાં આવેલો છે. તો પ્રિપોઝિશન ઇનનો ઉપયોગ કરીને આપણે ચોક્કસ સ્થળ બતાવ્યું છે કે ધ પાતાલેશ્વર મહાદેવ ટેમ્પલ ઇઝ ઇન પાલનપુર, બરોબર છે. તો પાલનપુર સ્થળ દર્શાવ્યું છે ચોક્કસ, કે પાતાળેશ્વર મંદિર ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે. ચોક્કસ સ્થળ દર્શાવ્યું છે. હવે વી મેટ નરેન્દ્ર મોદી એટ ધ એરપોર્ટ. અમે નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ક્યાં મળ્યા હતા? એરપોર્ટ પર. ક્યાં મળ્યા હતા? ચોક્કસ સ્થળ છે એરપોર્ટ, અથવા તો એમની ઓફિસ, પીએમઓ ઓફિસ, તો ચોક્કસ સ્થળ છે. શું છે? ચોક્કસ સ્થળ છે. We met નરેન્દ્ર મોદી એટ ધ એરપોર્ટ. તો એટ એ સ્થળ દર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને એરપોર્ટનો પણ ઉપયોગ કર્યો છે.
ધ હોસ્પિટલ ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. મેં એ રીતે કીધું કે ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, નિયર ધ સ્કૂલ, બિહાઇન્ડ ધ સ્કૂલ. બરોબર છે. એ રીતે કોઈ પણ પ્રિપોઝિશન, સ્થળદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવી શકીએ છીએ. ધ હોસ્પિટલ ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. ધ હોસ્પિટલ ઇઝ બિહાઇન્ડ ધ સ્કૂલ. હોસ્પિટલ ક્યાં છે? સ્કૂલની પાછળ છે. તો ચોક્કસ સ્થળ દર્શાવ્યું છે, સ્પેસિફાઈંગ લોકેશન. અલગ અલગ પ્રકારના પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને ઇન છે, એટ છે, ઓન છે, ઇન ફ્રન્ટ ઓફ છે, બિહાઇન્ડ છે, નિયર છે, એક્રોસ છે, અંડર છે, આવા બધા સ્થળદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને આપણે ચોક્કસ સ્થળ એટલે સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવી શકીએ છીએ અને પરીક્ષામાં સારી રીતે આનો ઉપયોગ કરીને વાક્યમાં માર્ક્સ મેળવી શકીએ છીએ. પ્રથમ આપણે જોયું સ્પેસિફાઈંગ ટાઈમ, તો એમાં ઇન, ઓન અને એટ, બરોબર છે, એ પ્રિપોઝિશન સમયદર્શક પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા છે. અહીં સ્પેસિફાઈંગ લોકેશનમાં ઇન, એટ, ઓન, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, એક્રોસ, અંડર, નિયર, બરોબર છે, ઇન ફ્રન્ટ ઓફ, આનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા છે. ફ્રેન્ડ્સ, નાઉ લેટ અસ સી ધ અનધર ફંક્શન, ધેટ ઇઝ ધ ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયા. હવે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરીને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું વાક્ય પૂર્ણ કરવાનું છે. પરીક્ષામાં તમને જે રીતે આપેલું છે, સૂચના મુજબ મેં કીધું હતું એ રીતે વાક્ય આપેલું છે. પણ અહીં આપણે જોઈએ છીએ કે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી, તો યુઝ ઓફ ઓલવેઝ, ફ્રીક્વેન્ટલી વારંવાર, ઓકેઝિયોનલી પ્રાસંગિક રીતે, ઓફન ઘણીવાર, સમટાઇમ્સ ક્યારેક, યુઝવલી સામાન્યતઃ રીતે, યુઝવલી યા જનરલી ઇઝ ધ સેમ, સામાન્યતઃ રીતે, હાર્ડલી મોટાભાગે, નેવર કદી નહીં, સેલ્ડમ, એક્સેટ્રા. આપણે જોયું કે આ ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણોનો ઉપયોગ કર્યો છે આપણે. એ ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણો બધા જ મોસ્ટલી સાદા વર્તમાન કાળના શું છે? કીવર્ડ્સ છે. શું છે? કીવર્ડ્સ છે. એટલે કે આપણે ઓળખી શકીએ કે આનો સાદો વર્તમાન કાળ કહેવાય છે. તો લગભગ આપણે મોસ્ટલી ઇન ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. કેટલીક વાર ચાલુ વર્તમાન કાળનો પણ ઉપયોગ કરી શકીએ, ચાલુ ભૂતકાળનો પણ, પાસ્ટની ઘટના દર્શાવવી પડશે એમાં, બરોબર છે. ચાલુ વર્તમાન કાળના ઇઝ, એમ, આર, વર્બ, આઈએનજી નો ઉપયોગ, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ, વેર, વર્બ, આઈએનજી. ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ધ પાસ્ટ એવું કીધું છે. તો નેહાબેન વોઝ ટીચિંગ ધેટ ટાઈમ, બરોબર છે, ક્રિયા થઈ, પણ ક્યારે? ભૂતકાળની. જ્યારે સૂચના આપી હોય કે ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ધ પાસ્ટ એવું કીધું છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ, બરોબર છે, એવી સૂચના આપી હોય, પણ આપણને સામાન્યતઃ સૂચના આપી હોય કે ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો સીધી લીટીમાં કરતા આપણે જોઈએ છીએ કે સાદા વર્તમાન કાળની પેટર્ન સબ્જેક્ટ, વર્બ અથવા તો એસ વાળું ક્રિયાપદ. જો કરતા હી, સી, ઈટ આપેલા હોય તો ક્રિયાપદ એસ, અને જો વી, યુ, ધે અને આઈ આપેલા છે તો મેન વર્બનો ઉપયોગ કરવાનો છે. અને પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ વાક્ય રચના સાથે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા જોયું માય બ્રધર, પછી આ તાળદર્શક શબ્દ છે માય બ્રધર ઓલવેઝ. માય બ્રધર ત્રીજો પુરુષ એકવચન, હી, સી, ઈટ. તો આપણે ઓલવેઝ પછી જાણીએ છીએ કે સાદા વર્તમાન કાળનો કાળસૂચક શબ્દ છે ઓલવેઝ. તો માય બ્રધર ઓલવેઝ ડ્રાઇવ્સ ધ કાર સ્લોલી. તો તમારાથી એક વાક્ય બનાવવું છે કે આઈ ઓલવેઝ રીડ ન્યૂઝપેપર ડેલી ઇન ધ મોર્નિંગ. રીના ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ, ગોઝ ટુ લાઇબ્રેરી. આ એક્શન છે. આ શું છે? એક્શન છે. બીજું વાક્ય હું કહું છું, આઈ યુઝવલી રીડ ધ સ્ટોરી, બરાબર છે, સામાન્યતઃ રીતે હું સ્ટોરીઓ વાંચું છું. અથવા રીડ એટલે કેમ રીડ આવ્યું? કારણ કે કરતા આઈનો ઉપયોગ થયો. હી, સી, ઈટ હોત તો શું થઈ જત? રીડ્સ થઈ જત. અહીંયા સી આપેલું તો સી યુઝવલી રીડ્સ ધ સ્ટોરીઝ. આ ઉપયોગ કરી શક્યા હોત. હવે માય બ્રધર કે માય સિસ્ટર કોઈ પણ લઈ શકે. આટલું વાક્ય તમને આપેલું હોય અને કીધું એક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો માય સિસ્ટર નેવર. અહીંયા ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણનો ઉપયોગ કર્યો, નેવર, ટેલ્સ. હવે માય સિસ્ટર છે એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે ટેલ્સ એ લાય. હવે રીતા ઓફન વોચિસ ફિલ્મ.
રીતા ઘણીવાર ફિલ્મો જોવે છે. હવે મેં તમને કીધું એ રીતે કે ઓલવેઝ, ફ્રીક્વન્ટલી, ઓકેઝિયોનલી, સમટાઈમ્સ, નેવર, ઓલવેઝ, ઓકેઝિયોનલી આવા બધા ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરીને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળું વાક્ય બનાવી શકીએ છીએ. બરોબર છે. હું તમને એક વાત કહું કે રીના ઓફન ટેક્સ બ્રેકફાસ્ટ. બરોબર છે. ઘણીવાર પોતાનો બ્રેકફાસ્ટ લે છે. અથવા તો માય મધર ઓલવેઝ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ આફ્ટરનૂન. બરોબર છે. દરરોજ બપોરે મારી બા શું વાંચે છે? મારી માતા જે ન્યૂઝપેપર વાંચે છે. આવી અલગ અલગ પ્રકારના વાક્યો બનાવીને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવી શકીએ છીએ અને એ બનાવી શકીએ છીએ. તો મિત્રો હવે આજે જે ભણ્યા કે સ્પેસિફાઈંગ ટાઈમ એના 10 વાક્યો, સ્પેસિફાઈંગ લોકેશનના 10 વાક્યો બનાવશું અને ડિસ્ક્રાઇબિંગ એક્શનના પણ 10 વાક્યો બનાવશું અને જુદી જુદી પેટર્ન પ્રમાણે જુદા જુદા સમયદર્શક પ્રિપોઝિશનો વાપર્યા. પેલા સ્પેસિફાઈંગ લોકેશનમાં સ્થળદર્શક વિશેષણો વાપર્યા. અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં ક્રમિકતા દર્શક ક્રિયા વિશેષણો એટલે કે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને યુઝ ઓફ ઓલવેઝ, ફ્રીક્વન્ટલી, ઓકેઝિયોનલી, ઓફન, સમટાઇમ્સ, યુઝ્યુઅલી, હાર્ડલી, નેવર, સેલ્ડમ એની એક્સેટ્રા આનો ઉપયોગ કરીને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળું પણ વાક્ય બનાવ્યું અને જોયા. તો મિત્રો બધા ઘરે હશો, સુરક્ષિત હશો અને આના પણ જુદા જુદા પ્રકારના વાક્યો બનાવશો આપણે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.